એક કાવ્ય છે સત્ય. સત્ય કેટલું આભાસી હોય છે. આપણને જે સત્ય લાગે તે બીજાને સત્ય ન પણ લાગે, અને બીજાને જે સત્ય લાગે તે આપણને સત્ય ન પણ લાગે. છતાં આપણે માનીએ કે આપણું જ સત્ય સાચું અને બીજો માને કે એનું જ સત્ય સાચું. તો આ વિશે વાત કરતાં કવિતામાં અમુક પરિસ્થિતિઓ, અમુક દ્રશ્યો એ કેવા કેવા દેખાય છે અને એમાં કેવી કેવી વિસંવાદિતાઓ છે અને સત્ય ક્યાં છે, તો એ આ કાવ્યમાં છે. ધારો કે આપણે આકાશમાં વિમાનમાં ઉડતા હોઈએ તો આપણને થાય કે વાદળ સત્ય છે કે વાદળમાંથી દેખાતું આ રમકડા જેવું શહેર. આકાશમાં આ ગતિનો ઘરરાટ સત્ય છે કે નીચે કોકર ગાયની ગતિએ પસાર થતાં આ મૂક વાહનોની વણઝાર. પછી આપણે નીચે આવી જઈએ વિમાનમાંથી તો આપણને થાય કે આ ઊંચે અનંત આકાશ અને આકાશને આમતા સ્કાય સ્ક્રેપર્સ સત્ય છે કે દૂર ખૂણે સરી જતાં વાદળ. તો શું સત્ય છે? આ જ શ્રેણીમાં એક બીજું કાવ્ય લખાયેલું, ગઝલની આ સુરાવલી સત્ય છે કે મનમાં ઘૂંટાતો આ લય, પ્રગટ થતો આ શબ્દ અને કોઈ કિનારે નાગરતો આ અર્થ. શબ્દ પ્રગટે છે પણ એનો અર્થ તો કયા કિનારે નાગરે, એની અર્થછાયાઓ આપણને ક્યાં લઈ જાય? તો પ્રગટ થતો આ શબ્દ અને કોઈ કિનારે નાગરતો આ અર્થ, કે પછી મોજાના આરોહ અને અવરોહે અફરાતો ન કરાતો ધ્વનિ નિસ્તબ્ધ.